110 રૂપિયા લઈને અહીંયા આવી છું ધામમાં. 110 રૂપિયા ને મને મળ્યા અત્યારે 2.5 લાખ રૂપિયા, 2,60,500 રૂપિયા, જે મેં મારી જિંદગીમાં નથી જોયા. આજે દાદાની દયાથી મેં આજ એટલું મારું આજ કામ થયું. હું તો મારા નસીબને, મારા જીવનને ધન્ય માનું છું કે મારી દીકરીને ધન્યવાદ કહું છું કે એ નસીબદાર છે. એના હિસાબે હું આજ અહીંયા આવી છું અને આજ મને આજે મારી ઈચ્છા પૂરી કરી છે. જવાનું છે, જવું મારી ઈચ્છા કે દિવસની હતી. મારી સાથે મજદૂરી કામ કરે છે કારખાના બેન, એ બેને મને કીધું હતું ભયાની છે, મને એ સાઈડની જ છે, એ દર વર્ષે જાય જ છે ત્યાં. તો એને મને કીધું ને કીધું મને કે માસી તમે એકવાર હાલો. પણ મેં કીધું કેમ આવું, આમાં મજદૂરી કરું, ઉપાડ કરું, ઘર હલાવું, દવાખાનું કરું, કેમ મારે જવું, ભાડાના મકાનમાં રહું છું કીધું. તો એને ખબર છે મારી પરિસ્થિતિની કે એ વાત એ સાચી. પણ આજે દાદાની દયાથી, હનુમાન દાદાની ઈષ્ટદેવ અમારા છે અને અમે એને માનીએ છીએ અને બાબાની કૃપાથી અમે જાશું.